વધતા જતા સોનાના ભાવને લઈને ભરવાડ સમાજની તાલુકે જિલ્લા મથકો પર મળશે બેઠકો। જાહેરમાં માત્ર 4 તોલા સોનું જ આપવાનો નિર્ણય લેવામાં આવશે। ઠાકર મંદિરનો મહંતોની આગેવાનીમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। તેમજ સમાજમાં રહેલ કુરિવાજો પણ દૂર કરાશે। હાલ ભરવાડ સમાજમાં લગ્ન પ્રસંગમાં વહુને 10 થી 35 તોલા સોનું ચડાવવાની પ્રથા છે। સમાજનો આ આર્થિક પ્રશ્ન છે। સમાજ સોનાનો જે રીતે ભાવ વધતો જાય છે તે રીતે સમાજને આર્થિક રીતે ઘણી તકલીફ પડે છે। સમાજમાં અમારું એવું આયોજન ચાલે છે અત્યારે ટૂંક સમય અમારા ગુરુજનો તથા સાથે મળી અને અમારી એક ટીમ એવું નક્કી કર્યું છે કે ભાઈ દરેક વ્યક્તિએ ખાલી 4 તોલા સોનું જાહેરમાં આપવું જોઈએ। કદાચ દીકરીનો બાપ સદ્ધર હોય તો દીકરીને પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, દીકરીનો સસરા સદ્ધર હોય તો એ પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, પણ એ ઘર મેળે। પણ જાહેરમાં જે પણ આવતું હોય ત્યારે જાહેર નિયમ બનાવ્યો હોય તો 4 તોલાનો સોનાનો અમે નિયમ બનાવવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ। અને સાથે સાથે અમે બીજા ઘણા જે રિવાજો છે તે બંધ કરવા માંગીએ છીએ, જેવા કે શ્રીમંતના કામમાં કપડાં આપવા, પછી સગાઈ કરે ત્યારે આપણે કપડાનો વ્યવસાય કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ। એટલે આ ઉતાણી હોય ત્યારે હાડા લઈને જવાનું, એટલે એ સમાજને પોસાય એમ નથી હવે। એટલે નાના માણસો, નાનો વર્ગ છે તેને અત્યારે દેખાદેખીના હિસાબે ઘણી તકલીફ પડતી હોય છે। સમાજને મારે એક જ કહેવાનું થાય છે કે ભાઈ તમે લોકોની દેખાદેખીમાં ના જાઓ। બીજા સમાજની આર્થિક પ્રગતિ કઈ રીતે થાય છે તો એને આપણે કઈ રીતે આપણે બીજા સમાજની હરોળમાં આપણો સમાજ લઈ જઈએ। ખાસ કરીને મામેરા પ્રથા હોય છે ત્યારે પણ આપણે દીકરીને જ્યારે કપડાં, વાસણ ને ઘણી બધી વસ્તુઓ આપણે આપતા હોય છે, તો સમાજને મારી એવી નમ્ર વિનંતી છે કે એની જગ્યાએ એને રોકડ રકમ આપો, અને એ બી અંદર ખાને તમારાથી થાય એટલું આપો। બેન દીકરીને અપાય, બેન દીકરીઓને જેટલું આપવું એટલું ઓછું હોય। બીજું કે દીકરીના પૈસા લેવાનો એક રિવાજ કરી મૂક્યો છે। દીકરીનો પૈસો લેવો તો બહુ મોટું પાપ છે। આપણે દીકરીનો પૈસો લઈને આપણે પાપના ભાગીદાર થઈએ છીએ। સમાજ આર્થિક રીતે આપણો પ્રગતિમય બને, શિક્ષણમાં બીજા સમાજની હરોળમાં આપણે એવું વર્તન કરવું જોઈએ કે જેથી કરીને બીજો સમાજ આપણને આપણી સાથે જોડાય। આપણે કઈ રીતે બીજા સમાજ સાથે જોડાઈને કામ કરીએ, બીજા સમાજ હંમેશા આપણો એક પ્રેરણાદાયક બને એવો આપણો સમાજ બનવો જોઈએ। અમે અમારી ટીમ આખી ગામડે ગામડે જઈએ છીએ અને અમારે અત્યારે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે સમાજમાં અત્યારે હમણાં તમને ટૂંક સમયમાં તમને જોયું કે 111 JCBનો પ્રોગ્રામ પણ અમે કર્યો। અત્યારે સમાજ આર્થિક રીતે કઈ રીતે આગળ આવે, સમાજ શિક્ષણમાં કઈ રીતે આગળ આવે, સમાજમાં જાગૃતિ કઈ રીતે આવે, એમ સતત અમારો પ્રયાસ એવો હોય છે કે ભાઈ અમારો સમાજ પ્રગતિના પંથે જાય, અમારી દીકરીઓ એજ્યુકેશનમાં આવે, દીકરાઓ એજ્યુકેશનમાં આવે, અને સમાજ અમારો આખો એક એવો પર્યાય બને કે લોકો અમારી પ્રેરણા લે, એ ટાઈપનું અમારું એક આયોજન ચાલુ છે।